નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। શ્રાવણ મહિનાની અમાસ આ વખતે સોમવારે આવે છે। આમ પણ શ્રાવણ મહિનાની અમાસનું અનેરું મહત્વ છે અને તેમાં પણ આ વખતે અમાસની તિથિ સોમવારે આવતી હોવાથી વિશેષ મહત્વ રહેલ છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સોમવતી અમાસ વિશે। સોમવતી અમાસ એટલે હર અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ। સોમવતી અમાસનો મહિમા। સોમવતી અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું, સોમવતી અમાસના દિવસે કરવાના ઉપાય વિશે વાત કરીશું। માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો અને દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખજો। મિત્રો, દેવાધિદેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ। સોમવતી અમાસનું મહત્વ એટલા માટે સવિશેષ છે કેમ કે તે સંતતિ સંપત્તિ અપાવનારી પુણ્યદાયી તિથિ છે। આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે। બીજી રીતે કહીએ તો આ દિવસે હરિ અને પિતૃની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે। ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। સોમવતી અમાસનું ખાસ મહત્વ છે। સામાન્ય રીતે વર્ષમાં તે એકાદ બે વખત જ આવતી હોય છે। સામાન્ય રીતે અમાસનું મહત્વ હોય જ છે, પણ તેમાં સોમવાર અને અમાસનો સંયોગ થતા સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ થઈ રહ્યો છે, જે એક વિશિષ્ટ સંયોગ કરાવી રહી છે। આ દિવસ શિવ અને પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ છે। ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાનું પૂજન પણ કરી શકાય છે। ખાસ કરીને પીપળાની 108 વખત પ્રદક્ષિણા પણ કરવી જોઈએ। સાથે જ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રની માળા પણ કરવી જોઈએ। દોસ્તો, સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે અને અમાસ હોય તો પૂર્ણપણે શિવજીને સમર્પિત થાય છે। શ્રાવણ મહિનામાં સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે। પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, પિતૃદોષ, કાલ સર્પદોષ, અમાસે જન્મેલા જાતકો, ચંદ્ર દોષવાળા માટે પણ આ દિવસ મહત્વનો ગણાય છે। આ દિવસે વ્રત કરનારે સવારે સ્નાનાદિકથી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી। ઘીનો દીવો લઈ હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી। ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા। ફળ ન મળે તો સૂતરની 8 આંટી લેવી। વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું। વ્રતની કથા વાંચ્યા કે સાંભળ્યા બાદ જ એકટાણું કરવું જોઈએ। મિત્રો, પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે। પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે। આ દિવસે મૌન રહેવામાં આવે છે અને સાથે જ દાનનું વિશેષ મહત્વ છે। આ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે। દોસ્તો, સૂર્ય અને તુલસીને જળ અર્પણ કરીને ગાયત્રી મંત્રનું મનમાં ઉચ્ચારણ કરવું જોઈએ। તુલસીની 108 વાર પરિક્રમા કરવી જોઈએ। શિવજીને જળ ચડાવવું જોઈએ। ગાયને દહીં ભાત ખવડાવવા જોઈએ અને થઈ શકે તો આ દિવસે મૌન વ્રત ધારણ કરવું જોઈએ। પીપળાના વૃક્ષની પાસે જઈએ ત્યારે તુલસી પણ રાખવી અને તેના ઉપર દૂધ, દહીં, કંકુ, ચંદન, ચોખા, ફૂલ, હળદર, કાળા તલ ચડાવવા જોઈએ। નાગરવેલના પાન, હળદરની ગાંઠ અથવા ધાન્યને પાન ઉપર રાખી તુલસી ઉપર ચડાવવા જોઈએ।
મિત્રો, પીપળાના વૃક્ષની ચારે બાજુ 108 વખત દોરો બાંધી પરિક્રમા કરવી જોઈએ. આ દિવસે કેટલાક સામાન જેવા કે ચાંદલા, બંગડી, મહેંદી વગેરે સામાન પહેરી શકે તેવી વસ્તુઓ વિવાહિત મહિલાઓ અથવા તો કન્યાઓમાં વહેંચી દેવી જોઈએ. મિત્રો, સોમવતી અમાસના દિવસે ઘરમાં રુદ્રાભિષેક કરાવો અને તેમાં પૂરી, ખીર, બટાકાની સૂકી ભાજી બનાવીને પહેલા પિતૃઓને અર્પણ કરવું અને બાદમાં પોતે ગ્રહણ કરવું જોઈએ. દોસ્તો, સોમવતી અમાસના દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સાથે જ મિત્રો, પિતૃદોષ નિવારણ માટે આપણે સોમવતી અમાસના દિવસે મંત્રોનો જાપ કરવો જોઈએ. મહાભારતના સમયથી પિતૃ વિસર્જન માટે તીર્થ સ્થાન પર પિંડદાન કરવાનો વિશેષ મહિમા છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે પિતૃદોષ નિવારણ માટે ઓમ નમો નારાયણાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી પિતૃદોષ નિવારણ થાય છે. દોસ્તો, સોમવતી અમાસના યોગ વખતે જળાશયમાં અમૃતધારા, ગંગા, ત્રિવેણી સંગમ જળ અને પુષ્કર તીર્થ તેમજ અન્ય તીર્થ જળમાં વસે તેવો પ્રભાવ બનાવે છે અને તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન આવતી સોમવતી અમાસ આ પર્વની વિશેષતા વધારે છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે. જ્યારે પીપળાની 3 વખત પ્રદક્ષિણા કરવી અને જળ ચડાવવાથી તથા અક્ષત ચોખાથી પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે અને શાપિત દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને સાકર મિશ્રિત દૂધનો શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો બુદ્ધિ અને તેજસ્વીતામાં વૃદ્ધિ થાય છે તથા ઘરની અશાંતિ કંકાસ પણ દૂર થાય છે. જે કોઈ શ્રદ્ધાળુ માત્ર રુદ્ર મંત્ર કે શિવ સહસ્ત્ર નામાવલી અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રથી શિવલિંગ પર અવિરત જળાભિષેક કરે તો તે સર્વે પાપ અને રોગોમાંથી મુક્ત થાય છે. મિત્રો, અમાસ એ પિતૃનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનું તર્પણ કરવું જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા જ સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે ભૂખ્યા જીવોને ભોજન કરાવવાનું પણ મહત્વ છે. જો શક્ય હોય તો ઓછામાં ઓછા એક ભિખારી અથવા ગાયને ભોજન કરાવો અથવા કોઈ નજીકના સરોવરમાં જઈને માછલીઓને ખાંડવાળા લોટની ગોળીઓ ખવડાવો. તેનાથી ઘરમાં પૈસાની આવક શરૂ થઈ જશે. દોસ્તો, સોમવતી અમાસના દિવસે નજીકના કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચડાવો. ત્યારબાદ ત્યાં બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે. દોસ્તો, સોમવતી અમાસના દિવસે ઘરના મંદિર અથવા તો ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં રૂના સ્થાન પર લાલ રંગનો દોરોનો ઉપયોગ કરો. તેનાથી માં લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે. સોમવતી અમાસ પર દાનનું અનંત ફળ મળે છે. આ દિવસે યથાસંભવ કોઈ ગરીબની મદદ કરવી જોઈએ અને થોડી રોકડ રકમ દાન કરવી જોઈએ. તેનાથી જન્મ કુંડળીમાં ખરાબ ગ્રહોની અસર સમાપ્ત થશે. દોસ્તો, અમાસના દિવસે સવારે સ્નાન પછી ચાંદીથી બનેલ નાગ નાગિનની પૂજા કરો અને સફેદ ફૂલની સાથે વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તરત જ કાલ સર્પ યોગનો દોષ દૂર થાય છે. દોસ્તો, અમાસની સાંજે પીપળા અથવા તો વડના ઝાડની પૂજા કરો અને ત્યાં એક દેશી ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.